ચાવાલા કેફે પ્રેઝન્સ થકી ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ ચાની મજા સાથે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તિ રસથી ભરેલા ગીતોની સંગીતમય સંધ્યાનો કાર્યક્રમ યોજાયો. તેમાં ગુજરાતના જાણીતા સ્વર ધરાવતા ગાયિકા ગીતાબેન ચૌહાણે લોકોને તેમના સ્વરથી કૃષ્ણ ભક્તિ ભજન અને ભાવગીતો ગાઈ શ્યામ રસમાં મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને આ કાર્યક્રમનું સુંદર સંચાલન પરાગ પાસુરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જય શ્રી કૃષ્ણ. મારું નામ પરાગ પાનસુરિયા છે અને શ્યામ રંગ અને આજે કાર્યક્રમનું સંચાલન કરવાનો મને મોકો મળ્યો. શ્યામ રંગ એટલો અદ્ભુત કાર્યક્રમ છે કે જેની અંદર કૃષ્ણને જુદી જુદી રીતે જોવા માટેના પ્રયત્ન કરાય અને જુદી જુદી રીતે કૃષ્ણને કેવી રીતે આપણે ઓળખી શકીએ, જાણી શકીએ, સ્પર્શી શકીએ એના વિશેની વાતો અને એવા અદ્ભુત ગીતો આ કાર્યક્રમની અંદર પ્રેઝન્ટ કરવામાં આવે છે. અને આ કાર્યક્રમ આજે અમદાવાદ મુકામે થયો છે અને અમને એવી આશા છે કે ધીમે ધીમે ગુજરાતના જુદા જુદા શહેરોની અંદર જુદા જુદા લોકો સાથે આ કાર્યક્રમ અને ખાસ તો શ્યામના રંગે સૌ લોકો રંગાઈ શકે એવા પ્રયત્નો સાથે અમે એને પહોંચાડવા માંગીએ છીએ. થેન્ક યુ. બેન, આજે શું હા, નમસ્કાર. હું છું ગીતા ચૌહાણ. આજ રોજ અમદાવાદમાં ચાયવાલા કેફેમાં શ્યામ રંગ કરીને એક સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું કે જેમાં મેં કૃષ્ણના ભક્તિ ગીતો પ્રસ્તુત કરેલા અને બધાએ ખૂબ એન્જોય કર્યું અને બધા શ્યામના રંગે રંગાણા પણ ખરા. આવનારો સમય છે, શિવરાત્રી આવી રહી છે, તમારું કોઈ સોંગ આવી રહ્યું છે? આવનારા સમયમાં મેં કૃષ્ણ ભક્તિ રિલેટેડ અમુક સોંગ રેકોર્ડ કર્યા છે, તો એ સ્ટેપ બાય સ્ટેપ હું મારી યુટ્યુબ ચેનલ છે એમાં અપલોડ કરીશ. ખાસ અત્યારે કાર્યક્રમ શાના અનુસંધાનનું અને કેટલા માણસ અહીંયા કેફેમાં સિટિંગ અરેન્જમેન્ટ્સ બહુ વ્યવસ્થિત હતી, એટલે ઘણા બધા માણસો આવ્યા અને વ્યવસ્થિત રીતે બેસી અને કૃષ્ણ ભક્તિનું જે આખું સંગીતમય કાર્યક્રમ હતો એ લોકોએ સારી રીતે માણ્યો. કૃષ્ણની વાત કરો, કૃષ્ણની બધી તમે રજૂઆત લોકગીતો બધી રજૂઆત તમે ખાસ કરવાની. એમાં તમારું ફેવરિટ કે તમને કૃષ્ણના દરેક સ્વરૂપ અને અંતર્ગત જુદા જુદા પ્રકારના ગીતો ગવાતા હોય છે. તો એમાં બાલકૃષ્ણ થી લઈને કૃષ્ણ મોટા થાય છે, દ્વારકાધીશ બને છે, કૃષ્ણ વીરસ સુધીના ઘણા બધા ગીતો છે. આજે પણ એ જ અલગ અલગ પ્રકારના કૃષ્ણના સ્વરૂપને લઈને અલગ અલગ જે પ્રકાર છે એને રિલેટેડ બધા ગીતો ગાયા. તો એ દરેક ગીત છે ને એ બીજાથી અલગ છે, એટલે એ દરેક કૃષ્ણને લગતા તમામ ગીતો મારા પ્રિય છે. એમાં સ્પેશિયલી કૃષ્ણ વિરહનું ગીત જે છે, દ્વારિકામાં કોક તને પૂછશે કે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, એ મારું ફેવરિટ છે. છેલ્લો પ્રશ્ન ખાસ દર્શકોના તમારો. હા, ખાસ તમારો ફોલોઈંગ ખાસ મેસેજ મેસેજ ખાલી એ જ હું આપીશ કે આપણે ગમે તેટલા મોડર્ન થઈએ, ગમે એટલા આગળ વધીએ, ગમે તેટલું આપણે નામના કમાઈએ, પણ આપણું જે મૂળ છે ને એ છે આપણો વારસો, આપણો સનાતન ધર્મ, આપણું જે ગુજરાતી કલ્ચર છે, કે આપણું જે સાહિત્ય છે, કે આપણું જે ભગવાન પ્રત્યેની આસ્થા છે, એ આસ્થાને આપણે ટકાવી રાખવી એ મારો મેઇન હેતુ છે. કે ભક્તિ સંગીત રજૂ કરવા પાછળનો પણ મુખ્ય હેતુ આ જ છે કે બધું સારી રીતે આપણે ગાઈ શકીએ, પણ ભક્તિ સંગીતથી આપણે એક ઈશ્વર સાથેના કનેક્શનમાં આપણે જોડાઈ શકીએ છીએ. તો એ વસ્તુ આપણી લાઈફમાં હોવી જ જોઈએ દરેકને, કારણ કે છેલ્લે શાંતિ તો ત્યાં જ મળે છે. થેન્ક યુ. રિપોર્ટર જીગર શાહ, અમદાવાદ.